અમારી નિમણૂકો બાબતે રજૂઆત હતી, જેમાં થોડો વિલંબ થયેલ। મહીસાગરના કડાણા તાલુકામાં આપના સંગઠનમાં જૂથવાદ અને નારાજગીના વાદળો ઘેરાયા। જિલ્લા પ્રમુખ બાબુ ડામોરની સમજાવટ બાદ ખાતુ સોલંકી માન્ય હતા। આમ તો છેલ્લા કેટલાય સમયથી જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, મહીસાગરના કડાણા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું હતું। મહીસાગરના કડાણા તાલુકામાં આપના સંગઠનમાં જૂથવાદ અને નારાજગીના વાદળો ઘેરાયા। કડાણા તાલુકા પ્રમુખ ખાતુ સોલંકીએ રાજીનામું આપેલું હતું એ પરત ખેંચ્યું। સંગઠનની નિમણૂકોમાં વિલંબ થતા ખાતુ સોલંકીએ આપ્યું હતું રાજીનામું। તાલુકાની ટીમ જાહેર ન કરાતા નારાજ થઈને પદ છોડવાની તૈયારી બતાવી હતી। જિલ્લા પ્રમુખ બાબુ ડામોરની સમજાવટ બાદ ખાતુ સોલંકી માન્ય હતા। જિલ્લા પ્રમુખે સંગઠનના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી। તાલુકા પ્રમુખે પત્રમાં ટીમની જરૂરી નથી કહીને નારાજગી પણ વ્યક્ત કરી હતી। જિલ્લા પ્રમુખે ખાતુ સોલંકી સાથે ફરી ટેલિફોનિક અને રૂબરૂ ચર્ચાઓ કરી। પ્રદેશ લેવલે નિમણૂકોમાં વિલંબના કારણે સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો। સંગઠનની બાકી રહેલી નિમણૂકો એક ટૂંક સમયમાં જ પૂર્ણ કરવાની ખાતરી અપાતા ખાતુ સોલંકીએ પોતે આપેલું રાજીનામું પરત ખેંચ્યું હતું। આમ તો છેલ્લા કેટલાય સમયથી જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, એ પહેલા પણ અનેક નેતાઓ એ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓથી નારાજ હતા, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એ જૂથવાદ અને આંતરિક વિખવાદ છે એ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ગયો છે। મહીસાગરના એક કડાણા તાલુકાના પ્રમુખ ખાતુ સોલંકી અચાનક રાજીનામું આપે છે અને મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી જાય છે અને ફરી ત્યારબાદ એ જિલ્લા પ્રમુખ જે છે એમ તેઓની સમજાવટ કરે છે। એ ત્યારબાદ એ ખાતુ સોલંકી માને છે ને પોતાનું એ રાજીનામું છે એ પરત ખેંચે છે, પરંતુ એ આપનું સંગઠન જાહેર ન કરવાને લઈને એ નારાજગી દર્શાવે છે। બાબુ ડામોર ટેલિફોનિક વાતચીત કરે છે, ત્યારબાદ ખાતુ સોલંકીની એ સમજાવટ કરે છે અને ત્યારબાદ એ ખાતુ સોલંકી પોતાનું રાજીનામું પરત ખેંચે છે। પરંતુ હવે દિન પ્રતિદિન એ આમ આદમી પાર્ટીના જે આંતરિક વિખવાદ છે, આંતરિક જૂથવાદ છે એ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે। પ્રદેશના નેતાઓ ઉપર ક્યાંક ને ક્યાંક આરોપો લાગી રહ્યા છે। તો હવે એ મહીસાગર જિલ્લાની અંદર હવે આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ બાબુ ડામોરની એ સમજાવટથી લઈને અત્યારે એ આમ આદમી પાર્ટીના મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા પ્રમુખ ખાતુ સોલંકીએ રાજીનામું પરત ખેંચતા જિલ્લા પ્રમુખે શું કહ્યું આપણે તેમને સાંભળીએ। આજરોજ અમારા કડાણા તાલુકા પ્રમુખ ખાતુભાઈ સોલંકી દ્વારા એક પર્સનલ મેસેજ એમણે મને કર્યો, જે બાબતે મેં એમની જોડે વાત કરી। એમનો જે પ્રશ્ન હતો સંગઠનને લઈને અમારી નિમણૂકો બાબતે રજૂઆત હતી, જેમાં થોડો વિલંબ થયેલ, એટલે એ બાબતે એમણે એક નારાજ થઈને સંગઠન બાબતે મને જાણ કરેલ અને મેં એમને ખાતરી આપતા એમણે રાજીનામું પરત ખેંચેલ છે। કડાણા તાલુકા પ્રમુખ ખાતુભાઈ સોલંકી કે જેઓ પોતે તાલુકા પ્રમુખ છે જ, પણ સંગઠનમાં કડાણા તાલુકા સંગઠનમાં નિમણૂકો બાબતે અમે સર્વસંમતિથી રજૂઆત પાર્ટીમાં મોકલેલી હતી, જેમાં કોઈ કારણસર થોડું મોડું થયું છે, એટલે એ બાબતે જ એમની રજૂઆત હતી અને જેમણે મારી જોડે ચર્ચા કર્યા વગર રાજીનામું સીધું મોકલી દીધું, મને મોકલીને વાયરલ પણ થયું। પણ મેં એમની જોડે ચર્ચા કર્યા પછી એમણે જે સંગઠન નિમણૂક બાબતે અમે તાત્કાલિક એમની જે માગણી છે એ બાબતે પાર્ટીનું ધ્યાન દોરતા એ નિમણૂકો પણ જલ્દીથી થઈ જશે, એટલે એમને એમનું રાજીનામું પાછું ખેંચ્યું છે।